નિશાની દાદાની નિશાની આ પાડે એટલે સમજવાનું આ દાદાને ડાયરેક્ટ પહોંચી ગયું એવું છે અમારા એકોહમ બહુસ્વામી, એકમાંથી અનેક થઈ શકે ને એનું નામ છે ઈશ્વર. ભગવાન વામન બની શકે તો ભગવાન વિરાટ નારાયણ બની શકે. ભગવાનને એમ થાય કે હવે માને મળવામાં મોડું થઈ ગયું, સ્તંભ ફાડીને ભગવાન દર્શન પ્રગટને બચાવવા માટે તે પ્રગટ થઈ શકે. આનું નામ છે ઈશ્વર. અને ઈશ્વરની કૃતિને તમે હું બહુ સમજી શકીએ નહીં. આવા ભગવાનના ચરણે આપણે બેઠા પૂર્ણ રીતે કર્મ અંગીકાર કરી હેમાદ્રી શ્રવણ કરીને આપણે ભગવાનનો યજ્ઞ પ્રારંભ કરવાનો છે. ટૂંકમાં બહુ સમયને અનુરૂપ યજ્ઞ આજે પરિપૂર્ણ કરવાનો છે. સંક્ષિપ્તની અંદર આપણે સમજીએ કે ભગવાને બ્રહ્માને કીધું, બ્રહ્માજી મારે સૃષ્ટિ બનાવવી છે, તમે એમાં મને મદદરૂપ બનો ને એમાં તમે તપ કરો. અને બ્રહ્માએ બહુ તપ કર્યું. ભગવાનનું મંદિર છે પુષ્કરમાં, રાજસ્થાન. એની બધી વાત છે. તો ભગવાનની કથા આવે વરાહ નારાયણની. ભગવાન વરાહ જેવું રૂપ લઈ જળમાં જાય છે. દાંતની ખરીની ઉપર આખી પૃથ્વીના ગોળાને લઈને ભગવાન બહાર આવે છે. એમાં હિરણાક્ષ નામનો રાક્ષસ એને સામો મળે છે. અને આ પૃથ્વી મારી 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 કરતા ભગવાનની અરે મહાયુદ્ધની કથા બતાવી છે. ઓમ સ્વસ્તિના ઇન્દ્રો રઘર્ભવા સ્વસ્તિના પૂર્વમ વિશ્વવેદાઃ સ્વસ્તિનસ્કાર વિશ્વમ અરિષ્ટનેમિ સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ પ્રગદધવા મારુતઃ પ્રશ્નિમાતરઃ શુભંજાવાનો વિદધે ભુજગમાયાહમ અગ્નિરધિભવમ માનવાધૂરાદક્ષાસ્વમ વિષમેનોદીવમ અવજાગમન્નિહમ. આ તો મન લેજો, કોઈ ન હોય તો આપી દીધો. ભદ્રં કર્ણેભિઃ શૃણુયામદેવં ભદ્રં પ્રજ્ઞેમાક્ષાભિર્જતરામ સ્થિરીરંગે દૃષ્ટો વાઘુષ્વસ્તનમ ગિરવાસે મહિતે વહિतं જડા. ગુરુ માતા પિતા આદિને વંદન કરવાના, સ્મરણ કરવાનું, પગે લાગો. શ્રીમન મહાગણાધિપતયે નમઃ. ઈષ્ટદેવ ભગવાનને પગે લાગો. ઈષ્ટદેવતાભ્યો નમઃ. કુળદેવી માતાજીને પગે લાગો. કુળદેવતાભ્યો. આ ગામના વિસ્તાતા દેવ ભગવાન કળસાળિયા દાદાને પગે લાગો. આ માઇક ચાલુ કરજો. ગ્રામ્ય દેવતાભ્યો નમઃ. સ્થાન દેવતાભ્યો નમઃ. મંડપાદિક્ષો બાલચંદ્રોર્ગજાનન શેતાની નામાને પઠે પુણ્યાદપે વિદ્યારંભે વિવાહી ચ પ્રવેશ.
ધર્મમ પરાયણે. તમારા બાપુજીનું નામ બોલજો. મમ ધંધાર્થે વેપારે વ્યવસાયે ગ્રહે યંત્રાલયે દશવિધ શુભ સ્થિરલક્ષ્મી ફલપ્રાપ્તિ અર્થે મમ સંતાને વિદ્યા અભ્યાસ ક્ષેત્રે ઉન્નતિ પ્રગતિ વિદ્યા ફલપ્રાપ્તિ અર્થે ઇન્દ્રાદિ દશદિગ્પાલ દેવતાનામ પ્રસન્નતા સિદ્ધિ અર્થે સૂર્યાદિ નવગ્રહ મંડલસ્થ દેવતાના સાનુકૂળતા સિદ્ધિ અર્થે આત્મનઃ કુલદેવી માતાના પ્રસન્નતા સિદ્ધિ અર્થે ભગવંત કલસાર્યા દાદાના કૃપા પ્રાપ્તિ હેત્વે અદ્ય દિને ભૈરવાષ્ટમી નિમિત્તાયમ દેવસન્નિધો યજ્ઞ કર્મણ કાર્યાણી અહમ કરીષ્યે. ભગવાનના ચરણમાં પાણી મૂકો. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. પધારેલ સમસ્ત કળસારા પરિવારનું ભાવભર્યું હાર્દિક સ્વાગત છે. જે કોઈ મહેમાનો સવારે આવ્યા છે તેમને ટેબલ ઉપરથી રજીસ્ટ્રેશનનું ફોર્મ મળશે. જે સમસ્ત કળસારા પરિવારની બુકલેટ બનાવવાની છે અને એના માટે ફોર્મ બધાએ ફરજિયાત લઈ લેવું અને પોતાની વિગત ભરી અને જે પ્રમાણે સૂચના મળે એ પ્રમાણે ફોર્મ લેવું. બીજું કે અત્યારે જે સવારથી પધારેલા મહેમાનોએ એક રજીસ્ટર ફરી રહ્યું છે તો એની અંદર બધાએ લખાવું કે અમે કેટલા સભ્યો આવ્યા છીએ, ક્યાં ગામથી આવ્યા છે, એટલે જેથી કરીને આગળના કોઈ પણ કાર્યક્રમ વખતે અમને તમને સંદેશો પહોંચાડવાનો અથવા તો આમંત્રણ પત્રિકા પાઠવવાની સરળતા પડે એટલા માટે. અને આ તમામ સમસ્ત કળસારા પરિવાર પાસે હું એક આશા રાખું છું. બીજું કે કોઈ પણ પરિવારના સભ્યોએ અથવા તો જોડિયા ભાઈઓના સભ્યોએ જમ્યા પછી કોઈને જવાનું નથી. એક બેઠક છે, એ બેઠક જનરલ છે અને એ સભા થયા પછી જુદું પડવાનું છે. જય દાદા. અને જેને પણ ગ્રુપમાં કળસારિયા દાદા ગ્રુપમાં મોબાઈલ નંબર ન હોય એ એડમિનને મળી અને પોતાનું નામ એમાં લઈ અને ગ્રુપમાં જોઈન્ટ થઈ જાય. બોલો સોમા બાપાની, મોછા બાપાની જય.
અપાનાય, વ્યાનાય, ઉદાનાય, સમાનાય. પાણીની ચમચી ભરી એક વખત ખાલી પાત્ર અથવા નીચે પધરાવી દો મધ્ય બારે. ફરી ભગવાનને જમાડવાના, માતાજીને જમાડવાના, ઠાકોરજીને જમાડવાના. ડાટુમાં ગણકામાં આવતો રે જે ઘર છે મારું ઉગુણ જેવું ગમશે તને રે. કાનું ડાટુમાં ગણકામાં આવતો રે જે ઘર છે મારું ઉગુણ જેવું ગમશે તને. પ્યારા પ્રભુ જય ગણપતિ પ્યારા વિઘ્ન વિનાયક મોરતે. વિનાયક મોરતે સુખદાયક ગારા. ઓમ જય ગણપતિ પ્યારા. ગૌરી ગોત્ર ગણેશ વંદો કરજો રે ભગવાનનો કરજો રે. અમરણ કરે છે તેના પૂજન કરે છે તેના ઘના ગોતોડિયા રે. ઓમ જય રાધા કૃષ્ણ સ્વરૂપ યજમાનો છો. આજે જમણા ખંભે કળશ રાખવાનો. જીવનમાં પુણ્યની પ્રાપ્તિ થાય છે. આનાથી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ વાસુદેવા. હવે દેવા સ્વા પ્રથમે તો દેવા ગોવિંદ દામોદર માધવે તે ગોવિંદ દામોદર માધવે હરિનાય પ્રમાણે ના પુણ્યા દીર્ઘમાય રસિદ પ્રમાણે નામ પૂર્ણ પૂર્ણા દીર્ઘમાયુર. જમીનને અડાડી જો, ફરી વાર લઈ જો, લઈ લો પાછો. શ્રી પ્રમાણે નામ પૂર્ણ પૂર્ણા. ચાલો દરેક ભાઈ હવે બેન બેસી જાઓ. ખાલી તમે એમ કહી જાઓ. હવે આમ પાલવનો છેડો રાખો તમારા પતિદેવની ઉપર. સાયો રાખો આપણી ભાષામાં કાઠિયાવાડી. બસ ચાલો ભૂદેવો પાણીના લોટા ફૂલ ફૂલ લઈ લો, વાટકા કે ફૂલ. અને આજુબાજુના કુંડે બધા ઉપર સાચવું જોઈએ. હો ભલે ભલે જમતા રે, કાંઈ ભલે રહી, પણ અભિષેક કરો સરસ. દાદા કૃપા કરે બધા ઉભા. ઓમ મહાદેવ રામદે રામદારે જાગો રામદે રાધે રામદે રામ રામદે ઓ રાધા રામદે. શાંતિ વિશ્વે દેવા શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગો રામદે રામદે રામદે. બરાબરથી આમ તમારા આસન રહ્યા જાઓ. એક પ્રદક્ષિણા કરી લો તમારા પતિદેવની. આગળથી જગ્યા કરજો ભાઈઓ. થાળી વાળી એક પર મૂકજો. હાલે એવી વ્યવસ્થા કરાવી દેજો. એના ઉપર કંકુનો ચાંદો ચોખા ફૂલ કરી દો. પતિ પરમેશ્વરાય નમો નમઃ. ગંધાભી અત્રે પધારેલ સમસ્ત કળસારિયા દાદા પરિવારનું હાર્દિક સ્વાગત છે. કળસારા પરિવાર, જોડિયા પરિવાર, મહેતા બ્રાહ્મણ પરિવાર, ભેડા આયર પરિવાર, ભેડા બાબર પરિવાર અને ગાઢ ગરડા ભરવાડ પરિવાર, આ તમામનું ભાવભર્યું હાર્દિક સ્વાગત છે. દાદાના મંદિરે આ કાર્યક્રમ ભવ્ય ઉજવો થયો એ બદલ ખૂબ ખૂબ બધાનો આભાર. અને બહાર ગામથી આવેલા તમામ મહેમાનો અને સમસ્ત ગ્રામવાસીઓ અને ખાસ કરીને કમિટીના મેમ્બરોને એક વિનંતી છે કે પ્રસાદી લીધા પછી એક જનરલ બેઠક છે એ પૂરી થયા પછી જ વિદાય લેવાની છે. જય કળસારિયા દાદા.
સૂર્યેભ્યો સ્વાહા. પુષ્પની ફરી પૂજા કરવાની છે. નિધિપતિ ગો હવામહે વસો મમ આહમજાનિ ગર્ભદમા તમજાતિ ગર્ભદમ શ્રી લક્ષ્મી જગદના બહુરાત્રે બાલશ્રેણોર્વ્યાતમ હિરણ્યગાણા જાતો ધાન્યોમ ધરાતિ પરા સોવામધોગમનો અરુણાવુતારબ્રો સુમંગલ જય જય રઘુ રુદ્રાજભિદાનિક્ષોષિતાઃ સહસ્રજો મેધાભુ એડૈમહે અધોજો વધપતિ નિયત બાહુપ્યંતવ ધન્વન માનો મહાંતમુતમાનો યજ્ઞનારાયણ ભગવાન ચામુંડા રામચંદ્ર ભગવાન મહારાજ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. ચાલો શ્રીફળ ઉપર ઘીની ધારવાળી કરાવો ભાઈ. યજમાન કુંડે વસોધરા કરાવી જવું. ઓમ ઘૃતમ ઘૃતમ પાવાનમ વિવદમ વધમ વધમ પાવાનમ વિવદમ મંદર ચકુમ ભવિરજે સ્વાહા દિઘમ પ્રદિઘમ આદિશો વિદિશો ઉદિશો દિગ્ભ્યઃ સ્વાહા. દેવ જય દેવ જય શિવ જુગસ્વામે જય શિવ જુગસ્વામે. જ્યાં યજ્ઞમાં બેઠા પોતાની આહુતિઓ આપી હાથ જોડ કરી યજ્ઞની અંદર જેણે સેવા આપી, અમદાવાદ ગામ ભાવનગર મહુવા જ્યાંથી આવેલા જે પરિવારે પગદોડ કરી એને પણ એટલું જ પુણ્ય મળે જેટલું યજ્ઞમાં બેઠા હોય એટલું. સાહેબ આપણામાં એમ કીધું આંગળી સીંધવાનું પુણ્ય મળે, આ તો આખો યજ્ઞની અંદર દોડાદોડી. એવા પરમ તત્વ ઈશ્વરના શરણે આપણે યજ્ઞ તો પરિપૂર્ણ કર્યો, પણ આપણે પરિપૂર્ણ નથી. પૂર્ણ કોણ હોય? ઈશ્વર જ હોય. એવા દાદાની માં જગદંબાની સ્તુતિ કરવાની કે ભગવાન હે દાદા તમારી કૃપાએ યજ્ઞ તો અમે પરિપૂર્ણ કર્યો, પણ અમે બધા અધૂરા છે. જો અમે બ્રાહ્મણ હોઈએ ને કદાચ 100 વર્ષ કાશીમાં રહીએ ને તોય આ પૂરું ન થયો. એવો આ મોટો દરિયો છે. આપણે સત્કર્મનો સંકલ્પ કરીને સવારમાં ચાલુ કર્યું હતું. એ કાર્ય દાદાની કૃપાએ પરિપૂર્ણ તો બન્યું છે. અમારી કાંઈક ભૂલ રહી ગઈ હોય, માણસ માત્ર ભૂલને પાત્ર, ભૂલ કરે ને એનું જ નામ માનવ. એટલે ભગવાનની કૃપા રહે. એવા ભગવાનના શરણે આપણે હવે બહુ વધારે નહીં બોલતા, અહીંયા પધારેલ સમસ્ત પરિવાર અને દરેક વતી આપણે દાદાના શરણે ક્ષમા યાચના કરીએ કે ભગવાન આવું ધર્મ કાર્ય કરતા અમારાથી કાંઈક નાની એવી મોટી ક્ષતિ થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમારી પૂજા યજ્ઞ હોમ આદિ જે ધર્મ કાર્ય તમારી કૃપા એ શું છે એનો તમે સ્વીકાર કરવા વાળા બનજો. અત્રે પધારેલ 12 ગામથી મહેમાનો, સમસ્ત કળસાર ગામના ગ્રામજનો અને અહીં પધારેલ જે મુખ્ય પરિવારો છે
આ તમામ પરિવારોનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. અને ગામમાંથી શ્રી જીતુભાઈ વાજા પધાર્યા છે, એમનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. કળસારા પરિવાર, જોડિયા પરિવાર અને તમામ પરિવારો, મહેતા પરિવાર, ભેડા આયર પરિવાર, ઘાટગરડા ભરવાડ પરિવાર બધા મળી અને જીતુભાઈનું પણ ખૂબ ખૂબ સ્વાગત કરે છે. એ સિવાય અને વલ્લભભાઈ માળિયાવાળા જે અહીં પધારેલ છે તેમનું પણ ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. તમામ પરિવારો વતી અહીંથી બધાનું સ્વાગત થાય છે. એ સિવાય કોઈ નામી અનામી જે કોઈ કાર્યકર્તા, ગામના આગેવાનજનો જે પધાર્યા હોય તે તમામનું કળસારિયા દાદા મંદિર કમિટી તરફથી ખૂબ ખૂબ સ્વાગત છે. તમામ પધારેલા મહેમાનો, યજ્ઞ સંપૂર્ણ કર્યો બ્રહ્મદેવતાએ, એમનો પણ ખૂબ ખૂબ આભાર. બ્રહ્મદેવતાએ જે સતત 3 કલાક સુધી આપણી સાથે મહેનત કરી એ બદલ એમના આશીર્વાદ મેળવી અને એક વખત એમને જોરથી આપણે વધાવી લઈએ બ્રહ્મદેવતાને. તમામ યજમાનો જે યજ્ઞમાં બેઠા હતા એમના ઉપર દાદા ખૂબ ખૂબ અમી દ્રષ્ટિ વરસાવે, તેમની તમામ મનોકામના પૂર્ણ કરે એવી સમસ્ત પરિવાર અહીંયા જે અન્નપૂર્ણા જમી છે અને એ બધાનો આશીર્વાદ મળી રહે એવી આપણે કળસારિયા દાદાને કાયમ પ્રાર્થના કરીએ. આપ જગતજનની અને આપણી કુળદેવી મા ચામુંડાને આપણે ખૂબ ખૂબ યાદ કરીએ અને મા તમારી ઉપર કાયમ કૃપા રાખે અને કાયમ તમને આવા યજ્ઞોમાં બેસાડે એવા આશીર્વાદ સાથે કળસારિયા દાદા કમિટી, મંદિર કમિટી ખૂબ ખૂબ આભાર માને છે. તથા રસોડામાં રાત દિવસ મહેનત કરીને ત્યારે જે કામ કરતા કળસાર ગામના ગ્રામજનો, વોલેન્ટિયર ભાઈઓ જેઓ સતત મહેનત કરી રહ્યા છે એ તમામનો ખૂબ ખૂબ આભાર. નાની અનાની જે કોઈ ગામની વ્યક્તિ કામ કરી રહી છે દાદાના મંદિરે, જે પોતાનું છે એમ કરીને કામ કરે છે, એ તમામનો ખૂબ ખૂબ આભાર. ઓમ જય કળસારિયા દાદાય નમઃ. આજે આપણે આટલું સરસ રૂડો અવસર, આટલું સરસ કાર્ય, આમ તો મારી ઓળખ ન આપવી જોઈએ, પણ મારા ફાધર હજી આમ ખૂણે ખાસ રે બધા આડા હવા બેઠા. એ બાકડે છે એન્ટર મોટા એન્ટર. હાલો, જમણવારમાં જે હોય એ અલગ, પણ આંતરવ્યવ એ ગજા પડે આંતરવ્યવ વાળો આ સાંભળવા જેવી વસ્તુ હોય. આ જે વાત કરે ને દાદા એ સાંભળજો. ગજા એટલે અહીંયા મારા ફાધર 1987માં આવેલા અને સૌથી પહેલા અહીંયા જ બેઠા છે નરુભાઈ. નરુભાઈના પપ્પા રણજીતસિંહ, બાપુનું નામ શું? રણજીતસિંહ અને ભદ્રસિંહજી વાજા, જો કદાચ મારી ભૂલ ન થતી હોય તો. એ સમયે હું બાપુજીની સાથે નહોતો આવ્યો, પણ એણે જે મને વાત કરેલી હતી. અને આ ભાવનગર હોસ્પિટલમાં જ્યારે એમને એક નિયમ હતું કે રોજ સાંજે આરતીના, રામજી દર્શનના મંદિરની આરતીના દર્શન કરીને જમવાનું. જો સાંજે આરતીના દર્શન ન થાય તો બીજે દી ઉપવાસ પડે. એટલે એને ગોળો તૂટી ગયો, પડ્યા અને ગોળો તૂટી ગયો અને 13 દિવસ એને દર્શન ન થયા એટલે ખાધું નહીં. અને છેવટે આસો સુદ આઠમને દિવસે એને નવરાત્રિમાં દેહ છોડી દીધું. પણ એની પહેલાં અમારી યારે થોડીક અહીંની વાતો શેર કરેલી એને કે ભાઈ અહીંયા આવ્યા, એકલા જ હતા, ગામના 5 વડીલોને મળ્યા. એમાં સૌથી પહેલાં જે છે હું તમને વાત કરું તો કોઈક મોહન બાપાનું નામ મને આપેલું. હવે મોહન દાદા કોણ છે એ મને ખબર નથી. અચ્છા, વિઠ્ઠલભાઈના બાપુજી છે, બરાબર. તો આ મોહન દાદા મળ્યા, રણજીતસિંહ મળ્યા, ભદ્રેસિંહજી મળ્યા
બીજા ગામના નામી અનામી ઘણા મળ્યા અને આ લોકોએ જે સહકાર આપ્યો એ બદલ મારા ફાધર વતી હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યાર પછી 1989માં અમે અહીંયા હવન કરવા આવેલા, યજ્ઞ કર્યો ને ત્યારે મારા બાપુજીએ એક પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી આ દાદાનું મંદિર ન થાય ત્યાં સુધી હું ડોકમાં ઢોર બાંધવાની જે સાંકળ આવે એ પહેરીશ. આ મંદિર પૂરું થાય ત્યાર પછી સાંકળ કાઢી ત્યાં સુધી મારું જીવન પશુ સમાન છે, હું માણસને લાયક નથી. આ દાદાનું મંદિર, અને એના માટે એણે જે અથાગ પ્રયત્નો કર્યા, આ પ્રયત્નની અંદર કળસાર ગામનો એક એક માણસ ખભે ખભો મિલાવીને એની સાથે આવ્યો ત્યારે આપણે આ બધું જોઈ શકીએ છીએ. કોઈ ખોટી પ્રસિદ્ધિ કે આના માટે કે કોઈ ખોટી એની પણ ખરેખર સહકાર આપેલો. કેરડાના ઢવાની અંદર પડ્યા રહેલા અને ત્યાંથી મોહન પટેલ એને ઘરે લઈ ગયા અને બીજે દિવસે બાપુને બોલાવ્યા અને બધી વાતચીત થઈ. ત્યાર પછી દફા ભારતી બાપુનો સહકાર મળ્યો, જેમ જેમ મળતું ગયું. અને એની પછી 1994માં ભૂપતભાઈને એક લેટર લખવામાં આવ્યો. પછી ભૂપતભાઈ અહીંયા આવ્યા અને 97થી ભૂપતભાઈ એની હારે કાર્યરત થયા. બાકી આવતા હતા, જતા હતા, રહેતા હતા. પછીનો ઇતિહાસ બધા જાણે જ છે, હું થયું હું નહીં, જે કાંઈ હોય. પણ આ એને જે શરૂઆત કરીને આ જે વિશાળ વડલો વાવ્યો છે, અત્યારે તો આ જે વૃક્ષ વાવ્યું છે આના જે ફળ જ છે, આપણે તો વાવેલું લડવાનું છે. મને તો એ આનંદ થાય છે. અને એમાં આજે એની એ ઈચ્છા હતી કે મને એવું હતું કે અહીંયા અમારા કળસારા પરિવાર આવે અને ગામના હજારો માણસ અહીં જમતું હોય એવું સ્વપ્ન હતું, પણ ઈશ્વરને કંઈક જુદું ગમતું હોય. પણ આજ એનું સ્વપ્ન પૂરું થયું. એ સ્વપ્નાવતી હું કળસાર ગામના તમામ ભાઈઓનો આભાર માનું છું. હવે અહીંયા સતત 8 દિવસથી મહેનત કરી રહેલા જે કળસાર ગામના ગ્રામજનો, જે યુવાધન છે, બધું આવતીકાલની નવી રાહ છે, આ બધાની જે તનતોડ મહેનત છે, આજે તમને કોઈ જમણવારીમાં જે ખડે પગે સવારના એક ધારા ઉભા રહીને કામ કર્યું છે, આ તમામ વોલેન્ટિયર ભાઈઓનો પણ ખૂબ ખૂબ આભાર. પછી મથુરભાઈ, વ્યક્તિગત નામ આમ તો નહોતું લેવું પણ લેવું પડ્યું. વિઠ્ઠલભાઈ, વલ્લભભાઈ, ગોરધનભાઈ, કાળુભાઈ, મને જેટલા આવડે એટલા લઈશ ભાઈ. કાળુભાઈ, પછી બીજા 2-4 ભાઈઓ જે છે, આ જે કાંઈ લોકોએ જે કાંઈ મહેનત કરી રહ્યા છે અને કરે છે, એ માત્ર ને માત્ર સમાજ, ગામ અને આજ કળસારનું નામ રોશન થાય. કળસારનું મંદિર પહેલા થયેલું, ભગુડાનું મંદિર પાછળ થયું. ભગુડા ક્યાં છે, કળસાર ક્યાં છે? આપણામાં કંઈક ખૂટતું હતું, નકર આપણે એની કરતા ક્યાંય આગળ હોત. કારણ કે મંદિર આપણે પહેલા બાંધ્યું. આમ તો હું તમને કહું, કોટડાનું નવું મંદિર પછી શરૂ થયું, પહેલા આપણું થયું. કોટડાનું નવું મંદિર પછી શરૂ થયું, પહેલા આપણું થયું. છતાં આપણે કેમ આઈ નહીં થઈ? ક્યાંક આપણામાં ઉણપ છે, એમાં હું આવી ગયો. તો હવે આ ઉણપને દૂર કરવા માટેનું જે આપણે હવે બીડું ઝડપ્યું છે, અને એમાં સૌથી મોટું જો કોઈ બીડાના હકદાર રહેશે તો એ કળસાર ગામવાળાને રહેવું પડશે. અમે તો કાલ આવીને રહ્યા જવાના છે. અહીંયા જે કંઈ સુવિધા સગવડતા થાય એને હાંસવવાની તમારે જ છે. આ ધન છે એ કળસાર ગામનું છે. એટલે મારું તો એક કહેવાનું, આવીને આવી ભાવના, આવો નવો સહકાર અને આવીને આવી વસ્તુ વાવી અને આપણે દર વર્ષે આનાથી આજ આપણને એમ લાગ્યું કે હવે જમણવારીમાં જગ્યા ઓછી પડી. આવતી વર્ષે આપણે જમણવારી કરીએ અને કદાચ પાર્કિંગમાં કરવી પડે ને એ ઘટવી જોઈએ. હું તો કહું આપણે ભાવના એવી રાખીએ. તન, મન, ધન, જો કોકે સમયનું દાન દીધું હોય, કોકે ધનનું દાન દીધું હોય, કોકે પોતાના શરીરનું દાન દીધું, જે કાંઈ આમાં જે કાંઈ મહેનત કરી છે પાયાની, એ બધાનો ખૂબ ખૂબ આભાર. બસ અસ્તુ. નમસ્કાર દર્શક મિત્રો, જય વિશ્વકર્મા. આપે અમારો આ વિડીયો જોયો, કેવો લાગ્યો? અમારી ચેનલ વિશે આપના અભિપ્રાય અમને દર્શાવેલ નંબર પર મોકલી આપવા વિનંતી. અને વિશ્વકર્મા મસ્જિદ ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. અને આપના વ્યવસાયની જાહેર ખબર આપી અમારો ઉત્સાહ વધારવા વિનંતી. હું ભાવિશા મિસ્ત્રી, વિશ્વકર્મા મસ્જિદ ન્યૂઝ, અમદાવાદ.